हेलो। हाँ जी हाँ जी કોણ? दाजीभी बोलूं। કોણ બોલો? दाजीभी देही पलियड। વિમલભાઈ વાત કરું છું. हाँ ધનજીભાઈ जी બોલે? बोलो बोलो संघवी साहब। हाँ जी हाँ जी हाँ जी हाँ जी। ઓકે. હું થયું આપણે કેટલા પશુને ખવડાવ્યું? अच्छा हाल તમારે જાફરાના દુધવાન બધાને ચાલે છે કેમ? કેટલા પશુને? લગભગ જો ને 8 ને 3 11 ભેંસ। કેટલા દિવસ થયા? એ પહેલા આપણે 10 લીટર લીધી હતી ને આ પાછળથી 20 ચાલુ છે। હા તો કેટલા પશુને આપો છો? બધા 11 બંને ટાઈમ લગભગ જો ને હા. 60 70 80 ગ્રામ બંને ટાઈમ। ઓકે. શું ફેર પડે છે? ફરક તો પડે થોડું દૂધમાં ફરક પડે છે। કેટલો? લગભગ જનરલી લગભગ જો ને 3 4 લીટર જેવો। 4 4 5 લીટર લીટર જેવો। ટંકી? હા ટંકી। ટંકી 5 લીટરનો ફેર પડે. એમાં દૂધ વાળો કેટલો હશે? 10 દૂધ વાળો હશે. દૂધની 10 ભેંસ। 10 ભેંસ હશે એટલે 5 લીટર સવારે 5 લીટર ખોજી 10 લીટર દૂધનો 10 ફરક પડે। લીટર થયું. હા 10 લીટર હવે દૂધનો એમાં ફરક પડે। ફેટ કેટલો વધ્યો? ફેટમાં તો કેવું છે વિમલભાઈ કે મારા પોતાની ડેરી છે। હા તો વાત પેલી ખબર પડે. ડેરી પેલી હોય તો તમારી. હા એટલે ડેરી વાત સાચી હા પણ ફેટમાં ડિફરન્સ ખરો। પેલા 5 સાડા 5 આવતો એ જગ્યાએ 6 ની આજુબાજુ હતો। હા અડધો ફેટ વધ્યો, 10 લીટર દૂધ વધ્યું અને ભેંસ છે બરોબર એટલે 7 8 56 રૂપિયા ફેટ ના વધ્યા તમારા અને 7 પંચો 35 350 દૂધ 700 રૂપિયા દૂધ ના વધ્યા। હા જનરલ વધુ ખરું। 800 રૂપિયા પર ડે ના વધ્યા માલિક। હવે એવી બધી હું તો વિમલભાઈ ગણતરી નહીં રાખતો પણ કહેવાનો મતલબ આપણને ફરક પડે ટૂંકમાં એમ। ના પછી ના શરીરમાં કોઈ ચેન્જ લાગે છે? ના શરીરમાં બધી બેસી રૂષ્ટ। 8 તારીખ 24,000 રૂપિયા તમારા મહિને વચ્ચે કન્ફર્મ આ વિમલભાઈ કીધું તો બનાવું બરોબર એના ઉપર વધતા અહીં નેતા નહીં વધતા હોય બરોબર બરોબર। ઓકે માલિક સારું લાગ્યું હોય તો સારું સારું લાગ્યું